નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ। આજથી આપણે ધોરણ 9 ગણિતની શરૂઆત કરીએ છીએ, જેમાં 2023-24ની નવી આવૃત્તિ પ્રમાણે 1 થી 12 સુધીના પ્રકરણ આપેલા છે। તેમાં પ્રથમ પ્રકરણ એટલે આવશે સંખ્યા પદ્ધતિ। તો આપણે આ ભાગ 1માં સંખ્યા પદ્ધતિની થિયરી વિશે ચર્ચા કરીશું, એટલે કે પ્રાસ્તાવિક થિયરી। જો આપણે સારી રીતે થિયરીનો અભ્યાસ કરશું તો એના પછી આવતા સ્વાધ્યાયના દાખલા એ ચોક્કસપણે આપણે એનો જવાબ મેળવી શકીએ। જો થિયરીનો અભ્યાસ કરવામાં ના આવે તો સ્વાધ્યાયનો દાખલો ઉકેલી શકાય નહીં। તો આ દાખલામાં આપણે આ ભાગમાં એ થિયરીનો અભ્યાસ કરીશું। અહીં આગળ જુઓ સંખ્યા પદ્ધતિ। સંખ્યા પદ્ધતિ એટલે શું? તો આપણે જીવનમાં અલગ અલગ સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ, જે હોય ધન હોય, જીરો હોય, અથવા ઋણ સંખ્યાઓ આવેલી હોય, અથવા કેટલીક સમય સંખ્યાઓ આપેલી હોય કે જેને P/Q સ્વરૂપમાં લખી શકાય। તો આ ધન સંખ્યા એટલે શું? ઋણ સંખ્યા એટલે શું? પછી આ જીરો એટલે શું? જીરોનો ઉપયોગ ક્યાં થાય? પછી એક નવી જ સંખ્યા આવશે કે સમય સંખ્યા એટલે શું? પછી વાસ્તવિક સંખ્યા કે જેમાં બધી સંખ્યાઓનો સમાવેશ થાય। અલગ અલગ બીજી આવશે, કાલ્પનિક સંખ્યાઓ આવશે। તો એ દરેક સંખ્યા વિશે આપણે આ ભાગ 1માં અભ્યાસ કરીએ કે કઈ સંખ્યાને કઈ રીતના ઓળખી શકાય, કઈ સમય સંખ્યા છે કે વાસ્તવિક સંખ્યા। તો ચલો આપણે શરૂઆત કરીશું પ્રાકૃતિક સંખ્યાથી, જેને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર। પ્રાકૃતિક સંખ્યા જેની શરૂઆત થશે 1થી લઈ 1, 2, 3, 4 એમ અનંત સુધી જે સંખ્યા આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહે છે। પ્રશ્ન કઈ રીતના પૂછાય? પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા જણાવો। તેને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર, એટલે કહેવાય n। પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા કઈ આવશે? n। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જણાવો તો કઈ આવશે? 1, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત થશે 1થી 1, 2, 3 એમ અનંત સુધી। તો સૌથી નાની કઈ બનશે? 1। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા જણાવો તો કઈ આવશે? તો એમાં બે શબ્દો આવશે, એક આવશે અનંત અને અસંખ્ય। એમાં ખાસ તફાવત જોજો, અનંત એટલે થશે છેક સુધી કે જેનો એન્ડ હોય નહીં। અસંખ્ય એટલે સંખ્યાઓનો ઢગલો, આખો જે જથ્થો હોય એને કહેવાય અસંખ્ય। ખબર પડી કે જેને ગણી શકાય નહીં, અને જે મેળવી ના શકાય એને કહેવાય અનંત સુધી। આપણે જો જોઈ રહ્યા હોય કિલોમીટર કેટલાય લંબાઈ સુધી હોય તો અનંત સુધી આપણે જોઈ શકીએ છીએ, તો એને કહેવાય અનંત। કોઈ વસ્તુ હોય એનો ઢગલો હોય એમાંથી એક એક આપણે ગણી શકીએ નહીં, તો એને શું કહેવાય? અસંખ્ય સંખ્યાઓનો ઢગલો છે। તો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી। તો આપણે શરૂઆત કરીએ પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા એને અંગ્રેજીમાં કહીશું નેચરલ નંબર। તો એની સંજ્ઞા બનશે n। સૌથી પહેલો જે પ્રશ્ન પૂછાય એ પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા જણાવો। તેને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર, સંજ્ઞા બનશે n। તો પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા n છે। અંગ્રેજીમાં શું કહેવાય? નેચરલ નંબર। હવે આ પ્રાકૃતિક સંખ્યા એની શરૂઆત ક્યાંથી થશે? તો 1, 2, 3, 4 એ રીતના એની શરૂઆત થશે। આ પ્રાકૃતિક સંખ્યાઓ એની શરૂઆત ક્યાંથી થાય? 1, 2, 3, 4, 5 એમ કેટલા સુધી જાય? તે અનંત સુધી જશે। બીજો પ્રશ્ન એ રીતના પૂછાઈ શકે MCQમાં, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ બનશે? તો એ આગળ જો સૌથી નાની કઈ બનશે? તો 1। તો પોઈન્ટ નંબર 2, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે। તો એના જેવો જ બીજો એક પ્રશ્ન ઉદ્ભવ થાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 હોય તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ બનશે? તો અહીંયા આગળ શરૂઆત તો 1થી થાય પણ એ જશે ક્યાં સુધી? અનંત સુધી જશે। તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા એ જલ્દી આપણે મળશે નહીં, તો કઈ આવશે? અનંત, અથવા મેળવી શકાય નહીં। તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા અનંત છે, અથવા શું લખાય? મેળવી શકાતી નથી। ફરી એકવાર આની ચર્ચા કરીએ। પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો વ્યવહારમાં ઉપયોગ કરતી સંખ્યા જેને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહે છે। બીજું એને ગાણિતિક સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। શરૂઆત ક્યાંથી થશે? 1, 2, 3 એમ અનંત સુધી।
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ બનશે? તો 1. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ બનશે? તે બનશે અનંત, એટલે મેળવી શકાતી નથી. પ્રાકૃતિક સંખ્યા એની સંજ્ઞા કઈ બનશે? તો n, જેને અંગ્રેજીમાં શું કહેવાય? તો અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર. હવે પ્રાકૃતિક સંખ્યા પછી આવશે પૂર્ણ સંખ્યાઓ. તો હવે આપણે પૂર્ણ સંખ્યા વિશે માહિતી મેળવીએ. પૂર્ણ સંખ્યા એટલે શું? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થશે, જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત એ 0થી થશે. તો અહીં આગળ હું લખું પૂર્ણ સંખ્યા એટલે શું? પૂર્ણ સંખ્યા, આ પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? તો 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધી જશે. પૂર્ણ સંખ્યા, જેને અંગ્રેજીમાં કહીશું હોલ નંબર, જેની સંજ્ઞા થશે W. તો અહીં આગળ હું લખું પૂર્ણ સંખ્યાની સંજ્ઞા હોલ નંબર એટલે થશે W છે. પૂર્ણ સંખ્યા એની સંજ્ઞા કઈ થશે? W. એના પછી એક પ્રશ્ન કે જે MCQમાં પૂછાઈ શકે, સૌથી નાની પૂર્ણ સંખ્યા જણાવો. હાલ આપણે ચર્ચા કરી એ પ્રમાણે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થશે, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ બનશે? 0. તો અહીંયા આગળ હું લખું સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. તો બીજો પ્રશ્ન, સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? તો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થશે, પણ જશે ક્યાં સુધી? અનંત સુધી. તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા અનંત છે અથવા તો એને મેળવી શકાતી નથી. સૌથી મોટી પૂર્ણ સંખ્યા અનંત છે, બરોબર, કે એને મેળવી શકાતી નથી. તો આ માહિતી હતી પૂર્ણ સંખ્યા વિશે. જુઓ, અને સંખ્યા રેખાની મદદથી સમજવી હોય તો આ રીતના સમજી શકાય. અહીં આગળ હું એક સંખ્યા રેખા દોરું, વચ્ચે આપણે 0 દર્શાવીએ છીએ. સંખ્યા રેખામાં એક ધ્યાન રાખવાનું, શું આ 0 એ વચ્ચે જ દર્શાવી શકાય કે આ બાજુમાં પણ દર્શાવી શકાય? તો સંખ્યા રેખામાં 0 એ ગમે ત્યાં દર્શાવી શકાય. બંને બાજુ આ રેખાનો એન્ડ નથી, બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે. તો 0 તમે અહીં આગળ દર્શાવો, અહીં આગળ દર્શાવી શકાય. જો તમારે ધન સંખ્યાની જરૂર હોય વધારે, તો 0 એ બીજી બાજુ દર્શાવવાની. ઋણ સંખ્યાની જરૂર હોય તો 0 એ ધન સંખ્યા બાજુ દર્શાવવાની. એ રીતના તમે 0 દર્શાવી શકો છો. ચલો, અહીં આગળ જમણી બાજુ, અહીં આગળ આવશે ડાબી બાજુ. અહીં આગળ 1, 2, 3, 4, 5, 6 અને 7. અહીં આવશે -1, -2, -3, -4, -5. શું સંખ્યા રેખા પર આટલી જ સંખ્યા દર્શાવી શકાય? તો ના. સંખ્યા રેખા પર બંને બાજુ સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી હોય, જેનો એન્ડ આવતો નથી. પ્રશ્ન કેવા પૂછાય? સંખ્યા રેખા પર જમણી બાજુ કઈ સંખ્યા દર્શાવવામાં આવે છે? તો જમણી બાજુ એ ધન સંખ્યા દર્શાવવામાં આવે છે, જ્યારે ડાબી બાજુ એ ઋણ સંખ્યા દર્શાવવામાં આવે છે. સંખ્યા રેખામાં વચ્ચે કઈ સંખ્યા દર્શાવવામાં આવશે? તો વચ્ચે મધ્યમાં એ 0 દર્શાવવામાં આવશે. હવે જો આ સંખ્યાઓની શરૂઆત આપણે 1થી કરીશું, આ 1, 2, 3, 4 એમ અનંત સુધી, તો એ સંખ્યાઓ કઈ બનશે? તે બનશે પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર, જેની સંજ્ઞા થશે n. જો એની શરૂઆત ક્યાંથી થાય? 1થી લઈ અનંત સુધી. તો 1થી અનંત સુધી સંખ્યા આવશે, એને કહેવાય પ્રાકૃતિક સંખ્યા. જો એ જ સંખ્યામાં આપણે 0 ઉમેરીશું તો એ બનશે હોલ નંબર, એટલે પૂર્ણ સંખ્યાઓ. અહીં આગળથી શરૂઆત કરીએ 0થી, તો આ સંખ્યાઓ કઈ બનશે? પૂર્ણ સંખ્યાઓ, કે 0થી લઈ અનંત સુધી. ખબર પડી હું શું કહેવા માગું છું? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ બનશે? 0. સૌથી મોટી અનંત. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી મોટી અનંત. આ રીતના તમે સંખ્યા રેખાનો ઉપયોગ કરી સમજશો તો જલ્દી સમજી શકશો. હવે ત્રીજો પ્રકાર આવશે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે શું? અહીં આગળ હું લખું પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ, આ તમે સંખ્યા રેખા જોઈ રહ્યા છો. સંખ્યા રેખા ઉપર કઈ સંખ્યા દર્શાવવાની બાકી રહી? તો જુઓ, આ પ્લસ આવી ગઈ, 0 આવી ગઈ, તો માઇનસ બાકી રહી.
હવે માઇનસને પણ આપણે આ સંખ્યાઓ ઉમેરી દઈશું તો એ સંખ્યાઓ બનશે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યાનો સમાવેશ થશે? તો આવશે ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્યનો સમાવેશ થશે. તો અહીં આગળ હું લખું પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા, શૂન્ય અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. એટલે જો આપણે દર્શાવવું હોય તો -3, -2, -1, 0, 1, 2, 3, 4 એમ આ બાજુ પણ અનંત સુધી હોય અને આગળ પણ અનંત સુધી આવેલી હોય છે. પ્રશ્ન એ રીતના પૂછાય, સૌથી નાની પૂર્ણાંક સંખ્યા જણાવો. તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ હોય? સંખ્યા રેખાની મદદથી આપણે સમજીએ તો આ સંખ્યા રેખા દોરી, એમાં સૌથી મોટી સંખ્યા તમે બતાવો કઈ આવશે? સૌથી મોટી સંખ્યા બનશે આ 7. 7 સંખ્યા રેખા પ્રમાણે સૌથી મોટી સંખ્યા કઈ? 7. હજુ આગળ હોય પણ આ સંખ્યા રેખા દોરીએ એના પર સૌથી મોટી સંખ્યા 7. એનાથી નાની કઈ આવશે? 6. એનાથી નાની 5. એનાથી નાની 4, 3, 2, 1, 0. હવે 0થી નાની સંખ્યા કઈ? તો -1. -1 કરતો નાની આવશે -2. -2 કરતો નાની સંખ્યા આવશે -3. તો એના પરથી એક વાક્ય તમારે સમજી લેવાનું કે સંખ્યા રેખા ઉપર જમણી બાજુથી જેમ જેમ આપણે ડાબી બાજુએ જઈએ તેમ તેમ સંખ્યાઓ નાની થતી જશે. સંખ્યા રેખા પર જમણી બાજુથી જેમ ડાબી બાજુ જવામાં આવશે એમ સંખ્યાઓ કેવી થાય? નાની થતી જશે. અને જેમ ડાબી બાજુથી જમણી બાજુ જવામાં આવશે એમ સંખ્યાઓ મોટી થતી જાય છે. આ બે લીટી ખાસ ધ્યાન રાખવી. આપણો પ્રશ્ન હતો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા જણાવો. તો નાની સંખ્યામાં આ સંખ્યા રેખામાં આગળ સંખ્યા રેખા વિસ્તરેલી છે. તો શું એ સૌથી નાની પૂર્ણાંક સંખ્યા મેળવી શકાય? તો ના, સૌથી નાની પૂર્ણાંક સંખ્યા એ મેળવી શકાતી નથી. તો એ લખીએ આપણે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા અનંત છે અથવા તો મેળવી શકાતી નથી. એ જ રીતના શું સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મેળવી શકાય? તો આ બાજુ પણ એ અનંત સુધી વિસ્તરેલું છે. તો સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા મેળવી શકાતી નથી. સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ અનંત છે એટલે કે મેળવી શકાતી નથી. હવે આપણે પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા n લીધી એટલે કે નેચરલ નંબર. પૂર્ણ સંખ્યાની સંજ્ઞા w લીધી એટલે કે હોલ નંબર. તો પૂર્ણાંક સંખ્યાની તો કોઈક સંજ્ઞા હશે ને? તો હા, તો એને કહેવાય ઇન્ટીજર્સ નંબર, પણ એને i તરીકે દર્શાવી શકાતું નથી. તો પૂર્ણાંક સંખ્યા એને z તરીકે દર્શાવવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, અંગ્રેજીમાં થશે ઇન્ટીજર્સ નંબર, એનો i, પણ i તરીકે દર્શાવવામાં આવતું નથી. પૂર્ણાંક સંખ્યાઓને z તરીકે દર્શાવવામાં આવે છે. તો z એટલે શું? તો એક હતા જર્મન ગણિતશાસ્ત્રી જેહલિન, અથવા તો એનો અર્થ થાય સંખ્યા. તો એ જેહલિનના નામ પરથી આને z તરીકે દર્શાવવામાં આવે છે. તો પૂર્ણાંક સંખ્યાઓ એની સંજ્ઞા કઈ બનશે? તેની સંજ્ઞા બનશે z. જેહલિનના નામ પરથી એને z તરીકે ઓળખવામાં આવે છે. ચલો ફરી એકવાર ત્રણેયનું રિવિઝન કરીએ. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. વ્યવહારમાં જે સંખ્યાનો ઉપયોગ કરતા હોય એને શું કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહે છે. શરૂઆત 1થી થશે, 1, 2, 3, 4 એમ અનંત સુધી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1, સૌથી મોટી અનંત, એની સંજ્ઞા n. એના પછી જોઈએ પૂર્ણ સંખ્યા. શરૂઆત ક્યાંથી થાય? 0, 1, 2, 3, 4, 5 અનંત સુધી. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, સૌથી મોટી અનંત. એની સંજ્ઞા કઈ થશે? હોલ નંબર એટલે w. એના પછી આવશે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે, જે આપણે સંખ્યા રેખાની મદદથી સમજી ગયા. એની સંજ્ઞા થશે z, જેહલિનના નામ પરથી. કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો ધન, ઋણ અને 0. સૌથી નાની પૂર્ણાંક સંખ્યા અનંત બનશે, સૌથી મોટી પણ અનંત બનશે. એટલે સૌથી નાની અને મોટી મેળવી શકાતી નથી. પણ એમ પૂછવામાં આવે કે પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી મધ્યમાં રહેલી સંખ્યા જણાવો. એવો પ્રશ્ન સામાન્ય રીતે જો પૂછવામાં આવશે તેનો જવાબ આવશે 0. મધ્યમાં કઈ સંખ્યા આવશે? 0 સંખ્યા આવશે.
તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યામાં તમને ખબર પડી હશે. આના પછી આવશે સમમેય સંખ્યા. તો અહીંયા આગળ હું લખીશ સમમેય સંખ્યા. તો સમમેય સંખ્યા એટલે શું? તો આગળ આપણે ધોરણ 6, 7, 8માં અભ્યાસ કર્યો હોય તો જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તો એને સમમેય સંખ્યા કહે છે. તો અહીંયા આગળ વ્યાખ્યા લખીએ. જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમમેય સંખ્યા કહે છે. પણ આમાં એક શરત હોય છે, જો તમને યાદ હોય તો. એમાં p એ કોઈ પણ પૂર્ણાંક હોય, p એ કોઈ પણ પૂર્ણાંક હોય તો એ ચાલશે, પણ નીચે q એ શૂન્યતર પૂર્ણાંક હોવો જરૂરી છે. શૂન્યતર પૂર્ણાંક એટલે શું? તો q એ શૂન્યતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોવી જોઈએ. એમાં શૂન્યનો સમાવેશ થવો હોવો જોઈએ નહીં. તો જો q એ શૂન્યતર પૂર્ણાંક હોવી જરૂરી છે, એટલે એને આ રીતના દર્શાવી શકાય કે q ડઝ નોટ ઇક્વલ ટુ 0. આ p સંખ્યા એ કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે. જો હું શું કહું છું, આ p એ કોઈ પણ પૂર્ણાંક હોઈ શકે છે. કોઈ પણ પૂર્ણાંક એટલે કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો પૂર્ણાંક એટલે જુઓ જેમાં ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય છે. પણ આ q કોઈ પણ શૂન્યતર પૂર્ણાંક હોઈ શકે, એટલે કે છેદમાં શૂન્ય આવવું જોઈએ નહીં. શૂન્યતર એનો મતલબ થશે શૂન્ય સિવાયની સંખ્યા. એટલે સમમેય સંખ્યાને તમે આ રીતના p/q સ્વરૂપમાં દર્શાવો તો ઉપર કોઈ પણ પૂર્ણાંક એટલે માઇનસ પણ હોઈ શકે, પછી એ 0 પણ હોઈ શકે અને એ ધન સંખ્યા પણ હોઈ શકે. પણ આ નીચે જે ક્યુનો ભાગ આવશે એ શૂન્ય સિવાયની સંખ્યા એટલે કે 2, 4, 5 હોવા જરૂરી છે. જો આ રીતના સંખ્યા આપેલી હોય તો એ સાચી ગણાશે, પણ આ રીતના સંખ્યા આપેલી હોય તો એ ગણાશે ખોટી. નીચે છેદમાં 0 હોવા જોઈએ નહીં. ખબર પડી? જો નીચે છેદમાં 0 હશે તો એને સમમેય સંખ્યા ગણવામાં આવશે નહીં. તો p/q સ્વરૂપમાં લખી શકાય, પણ q 0 હોવા જોઈએ નહીં. તો એ સંખ્યાને શું કહેવાય? સમમેય સંખ્યા કહે છે. તો -3/2 સમમેય સંખ્યા, 0/4 સમમેય સંખ્યા, 2/5 એને સમમેય સંખ્યા કહે છે. ખબર પડી સમમેય સંખ્યા એટલે શું? તો એક પ્રશ્ન પૂછું, સમમેય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? સમમેય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? શૂન્યતર એટલે શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો ધન, ઋણ અને શૂન્ય. ચલો અહીંયા આગળ હું લખું આ 2. શું આ સંખ્યા એ સમમેય સંખ્યા છે? હા કે ના? આ 2 લખ્યા એ સમમેય સંખ્યા છે? ચોક્કસ આ 2 સમમેય સંખ્યા છે. કોઈ પણ સંખ્યા લખો તો એની નીચે હંમેશા 1 હોય છે. તો 2/1 એ સમમેય સંખ્યા બનશે. અહીંયા આગળ હું લખું 1000. શું આ એક સમમેય સંખ્યા છે? તો હા, 1000/1 એટલે સમમેય સંખ્યા. તો આને કહેવાય રેશનલ નંબર. સમમેય સંખ્યા એની સંજ્ઞા બનશે q. સમમેય સંખ્યા સંજ્ઞા કઈ બનશે? સંજ્ઞા બનશે q. તો આ વસ્તુ એ ખાસ ધ્યાન રાખવું. આના પછી બીજો એક પોઈન્ટ આવશે, એ આવશે અસમમેય સંખ્યા. જો અહીંયા આગળ હું લખું અસમમેય સંખ્યા. અસમમેય સંખ્યા એટલે શું? તો જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તો એ સંખ્યાને આપણે કહીશું સમમેય સંખ્યા. પણ અમુક એવી ચોક્કસ સંખ્યાઓ હશે કે જેને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. તો અહીં આગળ લખું જે સંખ્યાને
P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં તેને અસમય સંખ્યાઓ કહે છે. અસમય સંખ્યાઓ કહે છે. ચલો આનું ઉદાહરણ લઉં. વર્ગમૂળમાં હું 16 લખીશ અને વર્ગમૂળમાં હું 2 લખીશ. તો આમાંથી સમય સંખ્યા કઈ અને અસમય સંખ્યા કઈ? વર્ગમૂળમાં 16 અને વર્ગમૂળમાં 2. તો આપણે જોઈએ આ વર્ગમૂળમાં 16, તો 16નું વર્ગમૂળ કેટલું થાય? 4. તો કોઈ પણ સંખ્યા 4 એની નીચે 1 લખી શકાય. તો આ વર્ગમૂળમાં 16 એ કઈ સંખ્યા બનશે? તો એ બનશે સમય સંખ્યા. કેમ? તો એનું વર્ગમૂળ 4 અને નીચે 1 એટલે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. તો એ બનશે સમય સંખ્યા. અહીંયા આગળ હું વર્ગમૂળમાં 2 લખ્યા. શું વર્ગમૂળ 2 એનું વર્ગમૂળ કાઢી શકાય? ના કાઢી શકાય. તો એને શું કહીશું આપણે? અસમય સંખ્યા કહે છે. તો અસમય સંખ્યામાં શું આવશે? વર્ગમૂળ 2. શું વર્ગમૂળ 3 એનું વર્ગમૂળ કાઢી શકાય 3નું? તો ના, તો આવશે અસમય સંખ્યા. હું લઉં વર્ગમૂળમાં 4, તો 4નું વર્ગમૂળ 2. તો અહીંયા આગળ 2 પણ 1 લખી શકાય. તો એ કઈ આવશે? સમય સંખ્યા. વર્ગમૂળમાં 5 લઉં તો ચોક્કસ એનું વર્ગમૂળ કાઢી શકાય? તો ન કાઢી શકાય. તો એને શું કહેવાય? અસમય સંખ્યા કહે છે. એક સંખ્યા અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાની, જે આવશે પાઈ, અને પાઈની કિંમત તમે અભ્યાસ કર્યો હશે એ પ્રમાણે 22/7. ચલો, પાઈ અને 22/7. તો આ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે? તો જેની કિંમત એ 22/7 એટલે 22/7, જેને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય. તો પાઈ એ સમય સંખ્યા નથી. પાઈ એ કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે. પણ આ 22/7, આ 22/7 એ સમય સંખ્યા છે. કેમ? તો એને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો ખાસ ધ્યાન રાખજો, આ પાઈ એ કઈ આવશે? અસમય સંખ્યા. અને આ 22/7 એ આવશે સમય સંખ્યા. હવે આની ઉપરથી તમે નિશાની યાદ રાખવાની બનશે. અહીંયા આગળ નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યા n. હવે એમાંથી બધી સંખ્યાઓનો સમાવેશ થશે. પૂર્ણ સંખ્યાને આપણે કહીશું W. પછી એના પછી આવશે પૂર્ણાંક સંખ્યા એટલે આવશે Z. એના પછી આવશે સમય સંખ્યા જેને કહેવાય Q અથવા R પણ કહી શકાય. અને એના પછી આવશે અસમય સંખ્યા. તો અહીં આગળ આના પછી પણ હજુ એક સંખ્યા આવશે જેને કહેવાય R એટલે કે રિયલ નંબર. છેલ્લે કઈ સંખ્યા આવશે? R. આ R એટલે થશે રિયલ નંબર, જેને ગુજરાતીમાં કહેવાય વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો અહીં આગળ જોઈએ આપણે વાસ્તવિક સંખ્યા. આ એક પ્રકાર છે સંખ્યાઓનો, વાસ્તવિક સંખ્યા. જેમ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, અને પછી આવશે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાઓમાં સમય પ્લસ અસમય દરેક સંખ્યાઓનો સમાવેશ થાય છે. વાસ્તવિક સંખ્યાઓની સંજ્ઞા બનશે R, જેને અંગ્રેજીમાં શું કહેવાય? રિયલ નંબર. એટલે વાસ્તવિક સંખ્યાઓની સંજ્ઞા બનશે R, જેને રિયલ નંબર કહે છે. હવે જુઓ સમય સંખ્યા. વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે એ જુઓ તમે. સમય સંખ્યા, તો આપણે જોઈએ સમય સંખ્યા. સમય સંખ્યામાં કઈ આવશે? પૂર્ણાંક. તો આ પૂર્ણાંકમાં કઈ આવશે? ધન આવશે, ઋણ આવશે, શૂન્ય આવશે. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે સમય સંખ્યાઓમાં ધન, ઋણ, પૂર્ણાંક, પછી 0, પછી P/Q એટલે સમય સંખ્યા, અસમય સંખ્યા, બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. અહીં આગળ જો પછી સમય પછી અસમય, તો અસમયનો પણ આવો સમાવેશ થાય છે. તો કુલ મિલાઈ અને વાસ્તવિક સંખ્યામાં દરેક સંખ્યાનો સમાવેશ થાય. ધન હોય, ઋણ હોય, સમય હોય, અસમય હોય, કોઈ પણ સંખ્યાનો સમાવેશ એ વાસ્તવિક સંખ્યામાં થાય છે. એને અંગ્રેજીમાં કહેવાય રિયલ નંબર, અને જેની સંજ્ઞા બનશે R. તો અહીં આગળ આપણે સંખ્યાઓની કેટલીક બેઝિક માહિતી મેળવી. શરૂઆત આપણે પ્રાકૃતિક સંખ્યાથી કરી, એના પછી પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. ભાગ 2માં આપણે આગળ ચર્ચા કરીશું. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો વિડીયો ગમે તો આપણા મિત્રોને શેર કરવા માટે વિનંતી. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.